નમસ્કાર મિત્રો, સનાતન સત્ય છે. આપ સૌ જાણો છો કે ચંદ્ર અને તારાનું સીધું કનેક્શન સૂર્ય સાથે છે. એટલે કે સૂર્યના કિરણો ચંદ્ર અને તારા પર પડે તેનાથી પ્રકાશિત થાય છે અને આ સૃષ્ટિને રાત્રે અજવાળું પ્રકાશ આપણને સૃષ્ટિને આપે છે. એમની પાસે પોતાનો પ્રકાશ સ્વયં પ્રકાશિત નથી, તો આપણે એના પરથી એવું સમજી શકાય કે આપણી અંદર રહેલી ચેતના આત્મા, તો આત્માનું સીધું કનેક્શન પરમાત્મા સાથે જ હોઈ શકે. અને આપણે જે કંઈ કર્મો કરી રહ્યા છે, આપણને એવું લાગે છે કે આ હું કરી રહ્યો છું. હા, કર્મો તો આપણે કરીએ, પણ કરાવનાર કોઈક અદૃશ્ય શક્તિ છે. એ શક્તિના ઈશારે આપણે કામ કરી રહ્યા છે. અને એ શક્તિ એટલે ભગવાન છે એવું માની લઈએ તો ભગવાનને બહારની દુનિયામાં શોધવાના ફાંફા મારવાની જરૂર નથી. ભગવાનને શોધીને કરવાના શું? ભગવાન આપણને જોઈ રહ્યા છે. આપણે ભગવાન નથી જોતા, પણ ભગવાન સતત આપણને જોઈ રહ્યા છે. માત્ર ભગવાનને પારખવાના નથી, ભગવાનને માનવાના છે. એવા પરમપિતા પરમાત્માની કૃપાથી ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી. ભગવાનના દ્વાર પર કર્મોના ફૂલો જ ચડે છે. એટલે અંતે આ દેહ છોડીને જઈએ ત્યારે ત્યાં સુગંધિત કર્મોના ફૂલો આપણાથી ચડે એવા કર્મ કરીએ.